હલો 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 હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. ને કે ધોરણ 10 ઈ પેલા જાઉં હોય તો નીકળી જ જાઓ. કમ્પ્લેટ કમ્પ્લેટ માઈ લો. ધોરણ 10 એમાં ચેપ્ટર 14 છે સંભાવના. શું થયું? સંભાવના. એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણે ગહાવીએ. તમે તો ગહાવો હાથે હાથે હું એ ગહાવું. કમ્પ્લીટ. તમારે ગહાવવા પાછળનું કારણ છે મજબૂરી. મારે ગહાવવાની પાછળ એટલી બધી તમારા જેટલી ને પણ થોડી ઘણી તો છે. કમ્પ્લીટ સ્પીડ. મોસ્ટ આઈએમપી દાખલા આ જે દાખલા કરી એની બારેથી બોર્ડમાં નહીં જાય અને નહીં જાય કયો ને તો રાઇટિંગમાં. ઓકે સ્પીડ. એટલે હું કોઈ આનો કોઈ ગણિતનો એવો કોઈ તજજ્ઞ નથી કે હું કોઈ એવો જાણકાર નથી. મને સપાટ એવો દાખલો થોડોક અઘરો કરી દઈ દઉં તો આવડે નહીં એવો. એટલું મેથ્સ મને આવડે, પણ આની બારે નહીં જાય તો પછી મને કઈ પ્રોબ્લેમ નથી. જી થાય એ તમને એટલે 100% નહીં જાય. ઓકે સ્વીટી, સમજે માની લો. એટલે જો રિયાઓ પેલા હજી એક વાર જવું હોય ને તો નીકળી જ જાઓ. રિયાઓ ને તો દાખલાનો કોન્સેપ્ટ ક્લિયર ન થાય, દાખલો ન આવડે ને ત્યાં સુધી ગયા ને તો તમને મત. ઓકે સ્વીટાર્ટ. એમાં મોસ્ટ આઈએમપી દાખલામાં આગલો દાખલો શું હોય સ્વીટાર્ટ? તો કે 52 પત્તા આધારિત દાખલા છે. તો કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી એક પત્તું કાઢવામાં આવે. એટલે કુલ પરિણામ કેટલા છે સ્વીટાર્ટ? તો કે કુલ પરિણામ છે 52. શા માટે? તો કે ગંજી પત્તામાં કેટલા 52 પત્તા હોય, અને આમાં શું કીધું કે 52 પત્તાના થપ્પીમાંથી કે 52 પત્તાના ઢગલામાંથી. એટલે કુલ પરિણામ કેટલા થયા સ્વીટાર્ટ? 52. લાલ રંગનો રાજા હોય. હવે જો ક્વેશ્ચન ખાસ સમજીએ, લાલનો અને લાલ રંગનો એમાં થોડોક ડિફરન્ટ હોય. લાલનો અને લાલ રંગનો આ બેમાં ફેર હોય. લાલનો રાજા કહે ને તો એક હોય, લાલ રંગના રાજા કહે ને તો બે હોય. સ્વીટી ખાસ ધ્યાન રાખ. સમજાઈ ગયું? ચોકડી હોય, ચોકડ કયો ને એ લાલ રંગનો જ હોય. સમજાઈ ગયું? તો કે લાલનો રાજા એક હોય, લાલ રંગના રાજા બે હોય. આટલું ક્લિયર. પછી મુખ મુદ્રા વાળું પત્તું હોય એટલે મોઢું દોરેલું. તો કે મોઢું દોરેલું પત્તા કેટલા હોય? તો કે ગલ્લો હોય, રાણી હોય, રાજા હોય. ખબર? કે ગુલામ, રાણી ને રાજા આ ત્રણ કેવા હોય? મોઢા દોરેલા હોય. પણ જો ત્રણ હોય, પણ ત્રણ હોય એવા કેટલી હટું હોય? 4 હોય. એટલે 4 તેરી 12. મોઢું દોરેલા પત્તા કેટલા હોય સ્વીટાર્ટ? તો કે જો કાળીનો ગલ્લો હોય, કાળીની રાણી હોય, કાળીની રાજા. ફૂલીનો ગલ્લો હોય, ફૂલીની રાણી હોય અને ફૂલીનો રાજા હોય. એમ ચોકડીનો ગલ્લો હોય, એની રાણી હોય અને એનો રાજા હોય. લાલનો ગલ્લો હોય, એની રાણી હોય અને એનો રાજા હોય. એટલે મોઢું દોરેલા હોય. મુખમુદ્રા એટલે મોઢું દોરેલું. મોઢું દોરેલું હોય એવા કેટલા પરિણામ હોય? તો કે 12. સમજાઈ ગયું સ્વીટાર્ટ? જો કુલ પરિણામ 52. શા માટે? તો કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવો. એમાં લાલનો અને લાલ રંગનો એમાં ફેર હોય. લાલના રાજા એક હોય, લાલ રંગના બે હોય. ખબર? મોઢું દોરેલા, મુખ મુદ્રા એટલે મોઢું દોરેલું. તો કે મોઢું દોરેલું કયું કયું હોય? તો કે ગલ્લો, રાણી ને રાજા. પણ ગલ્લો, રાણી, રાજા કેટલી વાર હોય? તો કે 4 વખત હોય. કાળીમાં હોય, ફુલ્લીમાં હોય, ચોકડમાં હોય ને લાલમાં હોય. એટલે 4 વખત હોય. તો કે 4 તેરી 12. પછી લાલનો ચહેરો હોય. જો લાલ રંગનો નથી કીધો, લાલનો ચહેરો હોય. તો કે લાલનો ચહેરો એટલે લાલનું મોઢું હોય. તો કે લાલનો ગલ્લો હોય, લાલની રાણી હોય ને લાલનો રાજા. ચહેરા વાળા 3 પત્તા હોય. તો કે લાલનો ચહેરો હોય એવા કેટલા સ્વીટાર્ટ? 3. લાલ રંગનો ચહેરો કીએ તો 6 થાય. તો લાલનો કીએ તો 3. પછી કાળીનો પત્તો હોય. તો કે કાળીના પત્તા કેટલા હોય સ્વીટાર્ટ? તો કે 13 હોય. કેટલા માની લો? કાળીના 13 હોય, ફુલ્લીના 13 હોય, ચોકડીના 13 હોય, લાલના 13 હોય. એટલે કુલ પરિણામ 52 હોય. તો 52 માંથી 4 હટ હોય એટલે 13 ચોક 52. મતલબ કાળીના પત્તા કેટલા હશે સ્પીડી? 13 હશે. અહીંયા સુધી ક્લિયર? હવે જો સરખી રીતે ચીપેલા 52 પત્તાના થપ્પીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે. સૌથી પહેલા શું કરવાનું? તો સૌથી પહેલા કુલ પરિણામ લખવાનું. તો કે કુલ પરિણામ કેટલા સ્વીટાર્ટ? તો કે કુલ પરિણામ 52. તો અહીંયા લખ્યા 52. હવે જો પેલો ક્વેશ્ચન સમજીએ. શું હોય સ્વીટી? તો કે લાલ રંગનો રાજા હોય. તો
તો કે લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. શા માટે? તો કે ચોકડીનો રાજા હોય એ લાલનો હોય અને લાલનો રાજા હોય એ લાલનો હોય, એટલે લાલ રંગના રાજા 2 હોય. કમ્પ્લીટ. તો અહીંયા લખવાનું ક્વેશ્ચન 1, લાલ રંગનો રાજા હોય. કમ્પ્લીટ. તો એને કહેવાનું P of A. એનું ફોર્મ્યુલા શું? તો કે m/a. લાલ રંગના રાજા કેટલા હોય સ્વીટહાર્ટ? તો કે લાલ રંગના રાજા 2 હોય. લાલનો 1 હોય, લાલ રંગના 2 હોય. તો કે 2 છેદમાં કુલ પરિણામ 52. ક્યાં 2 હોય? તો કે ચોકડીનો રાજા અને લાલનો રાજા. આ 2 હોય ને એ કેવા હોય? લાલ રંગ. આ 2 ના છેદ ઉડે 26 to 52 એટલે 1/26. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. પછીનો શું ક્વેશ્ચન છે સ્વીટી? તો કે મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો કે મોઢા વાળું પત્તું હોય. મુખ મુદ્રા વાળું પત્તું હોય એને કહેવાય P of A. પછી શું કહેવાનું? તો કે P of B. મોઢું દોરેલા હોય એવા પત્તા કેવા હોય? તો કે ગલ્લો, રાણી, રાજા, કાળીનો, ખુલ્લીનો, ચોકડીનો, લાલનો, એટલે 4 તેરી 12. મોઢું દોરેલું હોય એ ખાસ ધ્યાન રાખ. મોઢું દોરેલું હોય એવા કેટલા હોય? તો કે ગલ્લો, રાણી ને રાજા, આ ચોકડીનો, આ લાલનો, આ ફુલ્લીનો, આ કાળીનો, એટલે કે 3 વારા 3 વારા 3 વારા 3 વારા. તો કે 3 × 3 3 × 6 3 × 9 3 × 12. મોઢું દોરેલા પત્તા કેટલા હોય સ્વીટહાર્ટ? તો કે 12 હોય. મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? તો કે 12 છેદમાં કુલ પરિણામ 12. હવે શું આના છેદ ઉડે? કેટલા વડે ઉડે? તો કે 4 તેરી 12 ને 13 ચોક 12. તો કે 3 ના છેદમાં કેટલા સ્વીટી? તો કે 3/30. ઓકે સ્વીટી. આ 2 ક્વેશ્ચન ક્લિયર કે લાલ રંગનો રાજા હોય એવા 2 હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય એવા કેટલા હોય? 12 હોય. મોઢા દોરેલા પત્તા 12 હોય. અહીંયા બધું ક્લિયર સ્વીટહાર્ટ. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન શું હોય? તો કે લાલનો ચહેરો હોય. તો લાલનો ચહેરો હોય એવા કેટલા હોય? લાલ રંગનો નથી કીધો, લાલનો કીધો. તો કે લાલનો ચહેરો હોય. તો કે લાલનો ચહેરો હોય એવા કેટલા હોય સ્વીટહાર્ટ? તો કે એને કઈ P of C. ફોર્મ્યુલા લખવું હોય તો m/a. લાલનો ચહેરો કેટલો હોય? તો કે લાલનો ગુલ્લો, લાલની રાણી અને લાલનો રાજા. તો કે 3 છેદમાં કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? 52. શા માટે? તો કે 52 પત્તાનો ઢગ છે એટલે. તો કે લાલનો ચહેરો હોય એવા 3 ના છેદમાં 52. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન શું હોય સ્વીટહાર્ટ? તો કે કાળીનું પત્તું હોય. કાળીના પત્તા કેટલા હોય? તો કે કાળીનું પત્તું હોય. કમ્પ્લીટ. તો એને કહીએ ચોથો ક્વેશ્ચન છે એટલે P of D. ફોર્મ્યુલા લખવું હોય તો m/a. કાળીના પત્તા કેટલા હોય સ્વીટહાર્ટ? તો કે 4 શર્ટ હોય એના 52 પત્તા હોય. તો કે 13 ચોક 52 એટલે 13 ના છેદમાં કુલ પરિણામ 52. છેદે શું લે? તો 13 ચોક 52 1 ના છેદમાં 4. ઓકે સ્વીટહાર્ટ. આ દાખલો સમજાઈ ગયો કે તમારી આંખ ખુલ્લી હતી, તમારું નાક ખુલ્લું હતું, તમારા કાન ખુલ્લો હતો ને? તો તમને સમજાઈ ગયો છે. ઓકે સ્વીટી. હવે જો એકવાર પાછી નજર મારી લે પછી આગળ જઈએ. શું છે સ્વીટી? કાંઈ નથી. જો કુલ પરિણામ 52. શા માટે? તો કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવ્યું એટલે કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? તો કે કુલ પરિણામ 52. એમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને લાલ રંગનો રાજા હોય. લાલ રંગના રાજા 2 હોય, એક ચોકડીનો રાજા અને એક લાલનો રાજા. લાલ રંગના કેટલા? 2 રાજા હોય, એક ચોકડનો અને એક લાલનો. તો કે 2 ના છેદમાં કુલ પરિણામ 52. આ 2 ના છેદ ઉડે તો 26 to 52 1/26. પછી મુખ મુદ્રા વાળું પત્તું એટલે કે મોઢું દોરેલું પત્તું હોય એવું કયું હોય સ્વીટહાર્ટ? તો કે ગલ્લો હોય, ગુલામ હોય, રાણી હોય અને રાજા. આ થયા કાળી. પાછો ગુલામ, રાણી અને રાજા. આ થયું ખુલ્લી. પાછો ગુલામ, રાણી અને રાજા. આ થયું ચોકડીનું. ગુલામ, રાણી અને રાજા. આ થયું લાલનું. તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 ના છેદમાં 52. છેદ ઉડાડ્યા 4 તેરી 13 ચોક 52. તો શું આવશે સ્વીટહાર્ટ? 3 ના છેદમાં 13. ઈઝી પીસી દાખલો. ત્યાર પછીનો દાખલો શું હોય સ્વીટહાર્ટ? તો કે લાલ રંગનો ચહેરો હોય. બોલો લાલનો ચહેરો હોય, લાલ રંગનો નહીં. તો કે લાલનો ચહેરો હોય એવો લાલનો ગુલામ હોય એક,
લાલની રાણી હોય અને લાલનો રાજા હોય. તો કેટલા? 1, 2 ને 3. 3 ના છેદમાં કુલ પરિણામ 52 એટલે 3/52. પછી કાળીનું પત્તું હોય તો કે કુલ 52 પત્તા હોય એમાંથી 4 શર્ટ હોય, બેયનો ભાગાકાર કરી તો કેટલો આવે? કે મતલબ કાળીના 13 હોય, ફૂલીના 13 હોય, ચોકડીના 13 હોય અને લાલના 13 હોય. તો એમ એટલે અનુકૂળ પરિણામ કેટલા? 13 અને એન એટલે કુલ પરિણામ. તો 13 ના છેદમાં 52 છેદ ઉડાડી તો 1/4 એટલે કમ્પ્લીટ સ્પીડ. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને બોર્ડમાં અવારનવાર આવતો દાખલો અને અમારે ચાન્સ છે, એમાં કોઈ જાતનો ડાઉટ નથી. આ દાખલો મસ્ત કરશે, ક્લિયર કરશું, પ્રેક્ટિસ કરશું અને એ દાખલાને સ્મૂથ બનાવશું. એટલો સ્મૂથ કે સાહેબ કહેતા કે આજથી 5, 8 કે 10 વર્ષ પછી તમારા હાથમાં 1-2 વસ્તુ XYZ આવશે, એના કરતા એ સ્મૂથ બનાવ્યું. ઓકે સ્વીટહાર્ટ, ઓકે માય લવ. મસ્ત દાખલો હોય, ઈઝી હે, પ્રેક્ટિસ કરવાની વાત છે. શા માટે પ્રેક્ટિસ કરવાની છે? તો કે એક વ્યક્તિ 40 ડિગ્રી, 45 ડિગ્રી, 35 ડિગ્રી, 15 ડિગ્રી, 10 ડિગ્રી, ટાટ તડકો વરસાદ ગમે એવું તાપમાન હોય ને એ કાંઈ જોતો નથી. તો કે એ વ્યક્તિના પ્રાઉડ માટે કમ્પ્લીટ કે એ વ્યક્તિ આપણા હાટું 24 કલાક એક્ટિવ હોય, 24 માંથી 20 કલાક, 18 કલાક, 16 કલાક ઘરની બહાર ગહાવતો હોય, તો એ વ્યક્તિના પ્રાઉડ માટે કમ્પ્લીટ કે મને ફલાણી નોકરી લાગી જાય, કે ફલાણી જોબ લાગી જાય, કે ફલાણી કંપનીમાં સેટલ થઈ જાઉં, એના માટે ને અત્યારે મારું કામ શું હોય તો કે હું ભણું અને મારો ધંધો જ છે, એટલે ધંધો કરવાનો, દિલથી કરવાનું, મજા આવી જાય. કોને મજા આવી જોઈએ? કે જે વ્યક્તિ મારા હાટું 18, 16, 14 કલાક ગહાવે ને એ વ્યક્તિ માટે, એ વ્યક્તિના પ્રાઉડ માટે. તમે પ્રેક્ટિસ નહીં કરો તો એ વ્યક્તિ એક દી આવી કંટાળેલો હોય છે, મૂડમાં નહીં હોય ને તેથી એ પ્રેક્ટિસ કરી નાખશે. અને અમુકના બાપ સ્વીટી હોય, સ્વીટહાર્ટ કઈ ન કહે તો મમ્મીએ કરી શકી, એવું કઈ જરૂરી નથી. ઓકે સ્વીટી, એટલે ખાસ વારંવાર પ્રેક્ટિસ કરીએ અને સ્મૂથ બનાવીએ. ઓકે સ્વીટી, 5 વાર જઈએ, 15 વાર જઈએ, 20 વાર જઈએ, 50 વાર તો બેર મિનિમમ જાય. 50 વારમાં ન આવડે તો એ દાખલો ગયો નહીં. ઓકે સ્વીટી, આ દાખલો જે કર્યો એ આવડી ગયો હોય, મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થયા હોય ને, તમારા કાનના પડદા ખુલી ગયા હોય ને, કાનનો નથી કે તો યાર ટૂંકમાં આવડી ગયો હોય ને તો આઈ લવ યુ. અને આવડી ગયો હોય ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોણ હશે? તો કે હવે અહીંયા સુધી રહ્યા હોય ને તો જસ્ટ આઈ લવ યુ ઓલ અને જાજુ કઈ નથી, જસ્ટ નીકળી પડો.